રજ્જુની અંદર એક ત્રીજું નેત્ર, જેને આપણે એમ કહીએ કે દ્રષ્ટા તમે છો, એનું ભાન આપણને કોણ આપે? તો સંત આપણને આપે. આપણને સંત છે એ આપણને એક દૃષ્ટિ આપે છે કે જે દૃષ્ટિ આપણી પાસે નથી. બરાબર. બીજું એક કહું, એમ કે છે કે રજ્જુમાં સર્પ, વેદાંતી ભાષા છે કે રજ્જુની અંદર જે સર્પ દેખાય છે અને સર્પને જોતાં જે ભય થઈ જાય છે, તો જ્યારે પ્રકાશ ફેંકવામાં આવે તો આપણને ખબર પડે છે કે ભાઈ આ તો દોરડી છે, સાપ નથી એમ. બરાબર. તો એને આપણે ભ્રાંતિ કહીએ છીએ. શું કહીએ છીએ? ભ્રાંતિ. બરાબર. તો ભ્રાંતિ શું છે? રજ્જુ છે, અંધકાર છે, કે ભ્રાંતિ શું છે? હે? આપણા સંસ્કારથી જોયેલું જે રજ્જુ જે રિયલ હતું તેની જેવું, પણ આપણા સંસ્કારથી જોયેલી જે જે સંસ્કાર એ ભ્રાંતિ. જો હવે જોજો, બહુ સમજો. તમે લોકો આમ બેસો ને તો વધારે સારું, એટલે મારી સામે આવી જાવ એમ. મને વારંવાર આમ જોવું પડે ને. હા, એટલે એમાં શું થાય કે જાઓ ને તો દરેક પુસ્તક તમે વાંચો ને તો તમારે બીજાનો આધાર નહીં લેવો પડે, તમારી અંદરથી આ વસ્તુનો પ્રકાશ થશે. બરાબર. વેદાંતની અંદર એમ કહેવામાં આવ્યું છે કે રજ્જુમાં જે સર્પનો દેખાવો એ ભ્રાંતિ છે. બરાબર. બીજું એક કે નરસૈયાએ ગાયું છે કે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે, અને બીજું એક એણે એ કીધું કે જાગીને જોવું તો જગત દિશે નહીં. જાગીને જોવું તો જગત દિશે નહીં એમ. એટલે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે એટલે અધિષ્ઠાનનો બોધ થયો. અધિષ્ઠાનનો બોધ થયો એ જાગી ગયો, અને જાગી ગયો તો એને જગત દિશું નહીં, જગત દેખાણું નહીં. કોણ દેખાણું? તો બધે જ પરમાત્મા જ છે એવો એનો બોધ થયો. બરાબર. તો હવે મને કહો કે આપણે એમ કહે છે કે જગત છે એ ચિત્તનો વિલાસ છે. જગત જે છે એ ચિત્તનો વિલાસ છે. તો હવે તમે મને સમજાવો કે ભ્રાંતિ શેમાં થાય છે અને ભ્રાંતિ કેવી કોને? જગત જે ચિત્તનો વિલાસ આપણે કહીએ છીએ, તો પહેલું તો આપણું હોવાપણું આપણું છૂટી ગયા એટલે ચિત્ત ઉર્જાએ કામ કર્યું. ચિત્ત ઉર્જાએ કામ કર્યું એટલે સ્વાભાવિક જ આ બધું જે જગતના નામ રૂપો જે છે તે દેખાય, અને એ ચિત્ત એના સંસ્કાર અને સ્મૃતિ પ્રમાણે એ નિત્ય વ્યવહારમાં એ આવી ગયું. જગત ચેતન બસ એટલે પછી આપણે પોતાનું હોવાપણું વર્તમાન જે છોડીને ચિત્તના માધ્યમ દ્વારા જે આપણે બહાર વ્યવહાર કર્યો એટલે ચિત્તનો જ વિલાસ થયો. એટલે સંસ્કાર, ચિત્તમાં પડેલા જે સંસ્કાર છે ને એ સંસ્કાર થકી જ આ જગત દિશે છે. જગત પરમાત્મા નથી દેખાતો, દેખાય છે શું? જગત. બરાબર. એટલે જગત કોને કહેવાય? તો કે વ્યક્તિથી બનેલું આ જગત છે. બરાબર. તો એ જુદા છે, એ જુદા છે, એ જન્મે છે, એ મરે છે, એ આવે છે, એ જાય છે. એ જે બધા જે શબ્દો છે એ શબ્દોની હારમાળાઓ આપણી સન્મુખ આવી ક્યારે? તો આપણે એમ કહીએ છીએ કે જે ચિત્ત ઉર્જા છે એ સંસ્કારની સાથે તાદાત્મ્ય થઈને જ્યારે બહાર જાય છે ત્યારે એને આ વિશ્વ દેખાય છે. બરાબર. એટલે એ વિશ્વ જે છે, જે દેખાય છે, કોના માધ્યમ દ્વારા દેખાય છે? તો આપણે એમ કહીએ છીએ કે આ બહિરંગ જે ઇન્દ્રિયો છે, કર્મ ઇન્દ્રિયો છે, એના માધ્યમ દ્વારા આદાન પ્રદાન અને દેખાવું છે એના માધ્યમ દ્વારા છે. બરાબર. તો કર્મ ઇન્દ્રિયના માધ્યમ દ્વારા આપણને વિશ્વ દેખાય છે. બરાબર. આને ભ્રાંતિ કેમાં થાય છે? તો કે ચિત્ત ઉર્જામાં ભ્રાંતિ છે. કેમ? તો એ સંસ્કારની સાથે તાદાત્મ્ય થયું છે એટલે સંસ્કાર થકી એ જોવે છે એટલે એને જગત દેખાય છે અને પરમાત્મા નથી દેખાતા. બરાબર.
તો એ જે સંસ્કાર જે છે ને એ જ ભ્રાંતિનું સ્વરૂપ છે. એ જ ભ્રાંતિ જન્માવે છે. એ જ કરે છે શું? તો કે જે વસ્તુ જેવી છે ને એવી આપણને જોવા નથી દેતું, અને જે નથી ને એ સંસ્કાર અનુસાર આપણને એના નામકરણ કરીને આપણને બતાવે છે. બરાબર? એટલે આપણે સભાન ક્યાં થવાનું છે? બહિરંગ જે કર્મ ઇન્દ્રિયો છે એનું કામ તો એટલું જ છે ખાલી, કે જેમ આપણે એમ કહીએ કે કારની ઉપયોગિતા ક્યાં? તો કે તમારે જ્યાં જવું હોય અને ઈચ્છા થઈ તો તમે કારનો સાધનનો ઉપયોગ કરો છો. એમ આ શરીર જે સ્થૂળ શરીર છે ને ખાલી સાધન છે, ખાલી સાધન છે. પણ એ સાધન જે છે એ પરમાત્મા થકી આપણને જે મળ્યું છે, એક રીતે પરમાત્મા થકી ન કહેવાય. કેમ? આપણી અજ્ઞાન થકી આપણને મળ્યું છે. અને એ અજ્ઞાન થકી મળેલું જે આ સાધન છે એ સાધનના માધ્યમ દ્વારા આ પ્રકૃતિ જે છે એ પ્રકૃતિનું વાસ્તવિક સ્વરૂપ પણ આપણે જાણવાનું છે. અને એની સાથે સાથે એ કોના આધાર ઉપર છે, કોના આધાર ઉપર આ પ્રકૃતિ હર પલ હર ક્ષણ પરિવર્તન પામી રહી છે એને સમજવાનું છે. અને આપણી અંદર આ કોની સત્તાથી આ સત્તાધીશ થઈને વિશેષ રૂપે પ્રકાશ કરે છે. એ કોણ છે વિશેષ રૂપે પ્રકાશ કરીને આપણને બતાવી રહ્યો છે? કે મન સંકલ્પ કરે છે, બુદ્ધિ વિચારે છે, ચિત્ત ચિંતન કરે છે, અને આ શરીર છે ક્રિયાન્વિત થાય છે. કોણ છે આની પાછળ? તો એ પ્રશ્ન જે છે એ આપણી અંદર ઉઠે ક્યારે? તો આ બહારના પરિબળથી એ ભ્રાંતિ છે, અને એ ભ્રાંતિ જન્ય જે વ્યવહાર છે એ વ્યવહારની અંદર જો તમને તાપ લાગે, અને તાપ લાગે ને એ તાપથી બચવા માટે જ્યારે તમે ઉપાય શોધવાની કોશિશ કરો, અને જો હૃદયથી જ્યારે ઉપાય કરવાની કોશિશ જ્યારે થાય, ત્યારે સમષ્ટિની અંદર એવી વ્યવસ્થા છે કે જેની અંદર આપણે એમ કહેવામાં આવે છે કે જેમ આપણે એમ કહીએ ને કે ભાઈ અમુક લો જ એનો એવો છે કે થોડાક તમે ઉપર ઉઠો ને તો એની ગતિ એના સહયોગમાં સજાતીયતામાં એ આપી દે. બરાબર? તો આપણી થોડીક અંદરથી સંસારથી ઉપરાંત થઈને ક્યાંક આગળ વધવાની કોશિશ સહેજ પણ આપણે કરીએ છીએ ને, તો એ વ્યવસ્થા એવી રીતે થાય છે કે બધાની અંદર અણુની અંદર પરમાત્મા તો વ્યાપીને રહ્યો છે, પણ એ પરમાત્મા કોઈ વ્યક્તિના રૂપની અંદર આવીને આપણને હાથ પકડીને એવા સ્થાન ઉપર આપણને મૂકે કે જે સ્થાનમાં આપણા બધા ગૂંચવાડા ઉકલી જાય. બરાબર? અને એ સ્થાન કયું છે? તો એ સ્થાનને આપણે સદગુરુ કહીએ છીએ, કે જે આપણને અંધકારમાંથી પ્રકાશ ક્યાં છે એની દૃષ્ટિ આપણને એ આપી દે છે. એને આપણે સદગુરુ કીધો છે. બરાબર? અને કયો સદગુરુ આપણને એમાંથી બહાર કાઢી શકે? તો કે જે વ્યક્તિ એમાંથી બહાર નીકળી હોય ને એ જ આપણને બહાર કાઢી શકે. જે ન નીકળી હોય એ આપણને બહાર ન કાઢી શકે. બરાબર? તો ભ્રાંતિ જે છે, પ્રતિભાષિક જે વસ્તુઓ થાય છે એ કોના માધ્યમ દ્વારા થાય છે? તો આપણે એમ કહે છે કે ચિત્તના માધ્યમ દ્વારા સંસ્કાર જે પ્રકારના હોય ને એ પ્રકારની સાથે તાદાત્મ્ય થઈને સંસ્કારની સાથે જ્યારે બહિરંગ જાય છે ત્યારે એની અભિવ્યક્તિ એ જે કરે છે એના સંસ્કાર અનુસાર જ કરે છે. બરાબર? એટલે હવે 5 જણા બેઠા હોય તો 5 જણાને તમે પૂછો કે માં કેવા? બરાબર? તો જેને અનુકૂળ આવ્યા એ સારા કહેશે, જેને પ્રતિકૂળ આવ્યા એ એને ખરાબ કહેશે. બરાબર? તો હવે આમાં બેમાંથી સાચું કોણ? બરાબર? એટલે કહેવામાં આવે છે કે જે વ્યક્તિને જે પ્રકારના સંસ્કાર છે એ પ્રમાણે એ બહિરંગ આ વિશ્વનું, પરમાત્મા નહીં પણ વિશ્વનું એ દર્શન કરે છે. બરાબર? અને વિશ્વના દર્શન કર્યા પછી એની જે અભિવ્યક્તિ છે વિશ્વ પ્રત્યે એ તમે સમજી લો એના સંસ્કાર અનુસાર જ એ અભિવ્યક્તિ કરશે. જેના સંસ્કાર જેવા હશે, જે રીતનું હશે એ જગતનું વર્ણન એ રીતે કરશે. બરાબર? અને સંતને તમે પૂછશો તો એ એમ કહેશે કે ભાઈ અતિ સુંદર છે, અહોભાવ થાય એમ છે. કેમ? તો
તો કે એના થકી જ, મારા થકી જ, મારા પરમાત્મા થકી જ આ જે વિશ્વ છે એ અનંત રૂપે નીત નવીન રૂપની અંદર પ્રગટ થઈને નવા નવા રંગો, નવા નવા રૂપો, નવા નવા રહસ્યો એ ખોલે છે. તો એ આનંદપ્રદ છે એ એમ કહેશે, બરાબર. એ રસોમય છે એ એમ કહેશે, એ પ્રેમમય છે એ એમ કહેશે, શાંતિમય છે એ એમ કહેશે, એ સંસાર છે એમ નહીં કહે, બરાબર. કારણ કે સંસાર બહાર નથી, સંસાર બહાર નથી, સંસાર અંદર છે. કેમ? તો જો તમે સંસ્કાર સાથે તાદાત્મ્ય થયા ત્યાંથી સંસાર ખડો થયો, અને જો તમે તાદાત્મ્ય છૂટી ગયું તો તમે સંસાર છે જ નહીં તમારા માટે. તમારા માટે પરમાત્મા જ છે અને આનંદનો જ બગીચો છે, બીજો છે જ નહીં, બરાબર. તો આ 3 પ્રકારની જે ઉર્જા છે એ ઉર્જાની અંદર આપણે સંબંધ ત્યાં થવાનું છે, અને આપણે તો જ થઈ શકે કે આપણે વર્તમાનમાં આવીએ ને તો જ, બરાબર. વર્તમાનમાં આવીને આપણે જોઈએ, અને જોઈ અને પછી જાણીએ. શું જાણીએ? તો આપણો અહંકાર છે એ કઈ રીતે કામ કરે છે, આપણું જે મન છે એ કઈ રીતે ભૂતકાળ અને ભવિષ્ય તરફ ભટકી રહ્યું છે એનું આપણને ભાન થાય, અને આપણને એક ખબર પડે કે એક ક્ષણ એવી નથી કે વર્તમાનની અંદર આ મન રહી શકે, એક ક્ષણ નહીં. અને બીજું છે કે જે અભિવ્યક્તિ કરે એ જે સંકલ્પ કરે ને એ અહંકારને પોષતા જ કરે, અહંકાર સિવાય કંઈ ન કરી શકે. તમને ખ્યાલ હોય તો તુલસીદાસજી છે એ જ્યારે રામાયણની રચના કરતા હતા તો એણે વર્ણન કર્યું કે જ્યાં માતા સીતા અશોક વાટિકામાં હતા તો બગીચામાં સફેદ કલરના ફૂલ ખીલેલા. એમ લખ્યું. જેવું એ લખાણું ને એ વખતે હનુમાનજી પ્રગટ થયા અને એણે એમ કહ્યું કે તમે આ ગલત લખો છો, આ ગલત લખો છો. કે મેં જોયા છે કે ત્યાં ફૂલ લાલ હતા, સફેદ હતા જ નહીં, બરાબર. તુલસીદાસજી કહે છે કે મેં મારી દૃષ્ટિથી, એટલે મારા ત્રીજા નેત્રથી મેં જોયું છે કે ફૂલ સફેદ જ હતા, બરાબર, ત્યાં લાલ હતા જ નહીં. એ બેની અંદર સંઘર્ષ થયો, બરાબર. એટલે એમ કે હવે આમાં પ્રકાશ કોણ પાડે? તો કે જેણે જોયા હોય એ પ્રકાશ પાડે, જેણે જોયા ન હોય ક્યાં. એટલે પૂછવામાં જ્યારે આવ્યું ત્યારે માતા સીતાએ કીધું કે ફૂલ તો સફેદ જ હતા. ભાઈ હનુમાન, તમે ક્રોધમાં હતા. હનુમાનજીને શું કીધું? તમે ક્રોધમાં હતા, અને ક્રોધાગ્નિની અંદર તમારી દૃષ્ટિ ક્રોધમય હતી, એટલે જે ફૂલ જેવા હતા ને એવા ન દેખાણા, પણ તમારી જેવી દૃષ્ટિ હતી ને એ પ્રકારે એ ફૂલ લાલ દેખાઈ ગયા, બરાબર. તો અહીંયા કહેવામાં આવે છે કે જો બેહોશી હોય તો વિશ્વ દેખાય, અને જો હોશ હોય તો તમને પરમાત્મા દેખાય. અહીંયા હોશની વાત છે કે તમે ક્યાં ઊભા છો, ક્યાં ઊભા રહીને તમે અભિવ્યક્તિ કરો છો. જો તમે ચિત્ત ઉર્જામાં ઊભા હોય તો કાં તમારી માન્યતા અથવા તમારા સાંભળેલા જે સંસ્કારો હોય એના માધ્યમ દ્વારા, વિચારના માધ્યમ દ્વારા તમે અભિવ્યક્ત કરશો, અથવા તમે જો ભાવમય હશો તો તમારો જેવો ભાવ હશે એવા તમે જગતને રજૂ કરશો, બરાબર. તો અહીંયા થયું કે હોશ અને બેહોશી, આ બેની અંદર જે વસ્તુ જોવાય ને તો એ વાસ્તવિક દર્શન કોણ કરી શકે? તો કે જે હોશમાં હોય વાસ્તવિક દર્શન કરે, અને જે બેહોશ હોય એ વાસ્તવિક દર્શન ના કરી શકે, બરાબર. તો હર પલ હર ક્ષણ આપણે સજાગ ક્યાં થવાનું છે કે હું જ્યાં વ્યવહાર કરું, હું જ્યાં દૃષ્ટિથી હું જોઉં, જેને હું શ્રવણ કરું એને મારા રંગમાં તો હું નથી રંગતી. આપણે સજાગ ક્યાં થવાનું છે કે મારા સંસ્કારના રંગમાં ઝબોડીને હું એને નથી રંગતી ને એમ. તો અહીંયા તમે 5 મિનિટ છે ને ઊભા રહી જાઓ. આપણે પ્રેક્ટિકલમાં ઉતરવું છે. કોઈ પણ વ્યવહાર થાય ને 5 મિનિટ તમારી અંદર આવી જાઓ, બરાબર. જેવા તમે તમારા 5 મિનિટ તમારા સ્વરૂપની અંદર આવી જાઓ ને પછી એને જુઓ તો તમને 2 વસ્તુ દેખાશે. શું દેખાશે? એક તો તમારી અંદર રહેલું બીજ છે તે, અને નેત્ર કયા માધ્યમ દ્વારા એણે જોયું
એ બેય ભૂલો છે એ તમને પ્રકાશી આપશે. બરાબર. અને જો આપણને ખરેખર આત્મા પ્રત્યે પ્રીતિ હોય તો આ કામ આપણે કરશું જ. અને જો આપણને આપણા આત્મા પ્રત્યે જ જો પ્રીતિ નહીં હોય તો આપણે નહીં કરીએ. બરાબર. ત્રીજું, સત્સંગ. આ તમને મેં વાત કરી દ્રષ્ટિની. આ વાત મેં જે કરી એ દ્રષ્ટિ. સત્સંગ પૂરું મૂળ સ્ત્રોતમાંથી જ્યારે આવતો હોય તો એ ડીપ જતો હોય. અને ડીપ જતો હોય એ વખતે અહીંયા એમ કહેવામાં આવે છે કે સત્સંગ લેવો હોય તો તમારા આત્મદેવને તમારા અંતઃકરણની અંદર એનું સર્જન કરવું હોય તો તમારે તમારા જે વિચારો છે, તમારા જે ભાવો છે, તમારો જે અહંકાર છે, એના બધા વસ્ત્રોને ઉતારીને દિગંબર થઈને આ અંતઃકરણે શ્રવણ કરવું પડશે. બરાબર. હવે જો આ અંતઃકરણ દિગંબર ના થાય, બરાબર, અને જો એ દિગંબર થયા વગર જો શ્રવણ કરે તો આપણને ખબર પડે છે કે 3 પ્રકારની વ્યક્તિઓ હોય એ શ્રવણ કરતી હોય. એમાં શ્રવણ કરનારી વ્યક્તિની અંદર અહંકાર ઘન રૂપે હોય. એટલે એણે જાડું વસ્ત્ર પહેર્યું છે અને વસ્ત્ર પહેર્યું છે એટલે શ્રવણ તો થાય છે, પણ એ શ્રવણની અંદર એને સમજાતું નથી. કેમ નથી સમજાતું? તો અહીંયા ધ્યાન દેજો. અહીંયા ભણતરની જરૂર નથી, કારણ કે હું ભણેલી નથી. બરાબર. અહીંયા ભણતરની જરૂર નથી. અહીંયા ફક્ત દિગંબર હૃદયની જરૂર છે. અહીંયા દિગંબર હૃદયની જરૂર છે. બરાબર. જો દિગંબર હૃદય ન હોય ને અહંકાર ઘન રૂપે અંદર ઊભો હોય અને એ આ સત્સંગને શ્રવણ કરે તો તમને બધાને ખબર પડશે કે સત્સંગ સાંભળતા સાંભળતા એવા કેટલાય લોકો છે કે સૂઈ જાય. બરાબર. ઝોકા ખાઈ જાય. કેમ? તો એને આમાં સમજાતું નથી. બરાબર. એટલે જે જોકું ખાઈ ગયું, શ્રવણ કરી ન શક્યું, એની અંદર અહંકાર ઘન રૂપે હતો તો એની અંદર સત્સંગ ઉગે નહીં. અને ઉગે નહીં એટલે બહાર જાય અને એને પૂછવામાં આવે તો એની બુદ્ધિ આંધળી હોય. એની બુદ્ધિ આંધળી હોય એટલે એને કંઈ દેખાતું ન હોય. બરાબર. એને ખબર નથી. જેને આપણે ધૂતરાષ્ટ્ર કહીએ છીએ. ધૂતરાષ્ટ્ર ચૈતન્ય નથી, છે જ અત્યારે આપણી અંદર. બરાબર. એ ધૂતરાષ્ટ્ર છે કે જે આંખે આંધળો છે, એ દેખતો થવાનો નથી. કેમ? તો એ અહંકાર ઘન લઈને બેઠો છે, અનેક પ્રકારની કામનાઓ લઈને બેઠો છે, સત્સંગમાં બેઠો છે પણ નાયા વગરનો જાય છે. બરાબર. બીજું એક છે કે સત્સંગ સાંભળે છે, આંખ ખુલ્લી છે એની, સાંભળે છે પણ સમજાતું નથી. સાંભળે છે, સમજાતું નથી. સમજાતું નથી એટલે થાય છે શું? તો એને પૂછવામાં આવે ને તે ઝાંખું પડી જાય. એને પૂછવામાં આવે ને કે ભાઈ તે શું સાંભળ્યું, તો એ ફેસથી ઝાંખું પડી જાય. એટલે સમજી લેવાનું કે એને સત્સંગ ઉતરો નથી, એ ઝાંખી પડી છે એટલે અંદર પ્રકાશ ગયો નથી. ભલે ને પરાનો પ્રકાશ સાથે આવતો હોય તો એની અંદર ગયો નથી. આછું આછું થઈને બહાર નીકળી ગયું છે. બરાબર. એટલે એ ફીક્કું પડી જાય. સત્સંગમાંથી જાય પણ એનર્જી ભરીને ન જાય. બરાબર. ફીક્કી થઈ જાય, ઉદાસીન થઈ જાય, નરમ થઈ જાય. તમે જતી હોય તો તમને ખબર પડી જાય કે આને આજ સત્સંગમાં મજા આવી નથી. બરાબર. ત્રીજી એક વ્યક્તિ છે કે જે સત્સંગ લે છે, હૃદય થોડું શુદ્ધ થયું છે અને હૃદયથી જ્યારે ઝીલે છે ત્યારે આપણને ખબર પડે છે કે એની અંદર અહોભાવ પ્રગટ થાય છે, ભાવનો જન્મ થઈ જાય છે અને પછી એ ભાવાવેશમાં આમ નમન કરી જાય કે આજે આપણને ખૂબ ભાવ પ્રગટ થઈ ગયો, પ્રેમ પ્રગટ થઈ ગયો એમના પ્રત્યે. કેમ? તો આજે આપણને સમજાણું. બરાબર. તો એ ભાવમાં એની અંદર થયું
તો એવી વ્યક્તિએ જે સત્સંગ લીધો જેની અંદર સંત પ્રત્યે અહોભાવ જાગ્યો, તો એવી જે વ્યક્તિ છે એની અંદર ભક્તિનું અંકુર ફૂટી જાય, એની અંદર ભક્તિનું અંકુર ફૂટી જાય અને ધીમે ધીમે આપણે એમ કહે છે કે ભાવ કેવો જન્મે. તો નરોવા કુંજરોવા જેવા જે વિદુર હતા કે જ્યાં એવી ચર્ચા થતી હોય કે જ્યાં આત્માને અનુલક્ષીને ન હોય તો એવી ચર્ચાથી દૂર વયા જાય. બરાબર, યુદ્ધ વખતે ત્યાં નથી, જાત્રામાં વયા ગયા. બરાબર, તો એ બતાવે છે કે જેના હૃદયની અંદર ભક્તિનું અંકુર ફૂટ્યું તો એ શું કરશે, તો કે જ્યાં અહંકારને અનુલક્ષીને વાતો થતી હોય ત્યાં એનું હૃદય ખેંચાશે નહીં, પણ જ્યાં પરમાત્માને અનુલક્ષીને વાતો થતી હોય ને તો ત્યાં એનું હૃદય વળી જશે. બરાબર, એટલે ધીમે 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 એની અંદર ભક્તિનો અંકુર ફૂટ્યો છે તો ભાવની વિકૃતિ જશે. ધીમે ધીમે એની અંદર ભક્તિનો અંકુર ફૂટ્યો છે તો ભાવની વિકૃતિ જશે. અને જો ભાવની વિકૃતિ જાય તો ચિત્ત ઉર્જા જે છે એ જે ભાવની અંદર વહી જતી હતી અને એ સંબંધની અંદર પોતાની ઉર્જાને એ વેચી નાખતી હતી, એને બદલે ધીમે 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 એ ખોટા સંબંધને છોડશે અને સાચો સંબંધ જે આત્માનો છે એની અંદર એ જોડાશે. બરાબર, એટલે એ ઉર્જાને એ બચાવી લેશે. બરાબર, હવે જેણે ઉર્જા બચાવી, બરાબર, એણે એક ઉપર ધોધ નાખ્યો. જેમ આપણે એમ કહીએ કે નદીની નહેરો ચારે બાજુ જો કરી નાખવામાં આવે તો એ જલની અંદર વિદ્યુત ઉત્પન્ન ના થાય, પણ એનો ધોધ એક ઠેકાણે જો તમે ધોધ વેવડાવવાનું શરૂ કરો તો એમાંથી વિદ્યુત ઉત્પન્ન થાય. એમ આપણે ચિત્ત ઉર્જાને બહિરંગથી પરમાત્મા તરફ આપણે એને જોડી એમાં જ આપણે વેવાનું શરૂ કર્યું તો બહિરંગ જે ઉર્જા જતી હતી એ અંતરંગ ગઈ. અંતરંગ ગઈને અને શું કર્યું તો કે અંદર જાગવાની ચેષ્ટા કરી, અંદર પ્રકાશવાની ચેષ્ટા કરી. અને જેને દેખાણું ને એ વ્યક્તિ એમ પ્રશ્ન કરશે કે આ મારી અંદર છે, હવે આને હું કેમ પાર કરું. આ બીજ જે છે એ મારે શાંતિને એટલે તમને પોતાને ખબર પડશે કે પ્રેક્ટિકલમાં તમે હશો તો તમને ખ્યાલ આવશે કે ઘરની અંદર મારા જેવી કોઈ વ્યક્તિ હોય એને ચોખ્ખું ગમતું હોય અને જો ચોખ્ખું કરી નાખ્યું હોય અને કોઈક વ્યક્તિ એને બગાડે તો બ્લાસ્ટ થાય. બરાબર, તો બ્લાસ્ટ થાય એનું કારણ શું છે તો કે ભાઈ અંદર એક આગ્રહ છે, શું કે હવે ચોખ્ખું જ રહેવું જોઈએ. આગ્રહ શું છે? ચોખ્ખું જ રહેવું જોઈએ. અને એ જે આગ્રહ છે એણે બ્લાસ્ટ કર્યો. બરાબર, તો હવે બ્લાસ્ટ કર્યો તો એ આપણને ખબર પડી કે મારી અંદર ક્રોધ આવી ગયો છે. તો આપણે પૂછશું સંતને કે આ બ્લાસ્ટ ન થાય એના માટે શું કરવું. બ્લાસ્ટ થાય છે મારા માટે. બરાબર, પછી બીજું એક છે, તમે જોજો કોઈ પણ વ્યક્તિ પ્રવૃત્તિ કરતી હોય અને પ્રવૃત્તિ એને પસંદગી અનુસાર હોય અને કોઈક વ્યક્તિ આવીને એમાં ચંચુપાત કરે અથવા એનો વિઘ્ન કરે એટલે ક્રોધ કરે. બરાબર, તો એ ક્રોધ છે એ બેહોશી છે. અને બેહોશીની અંદર થાય છે શું તો કે પોતાની જે ગતિ છે ને જેમાં એણે નાખી છે, જે પ્રવૃત્તિમાં નાખી છે એ ગતિને રૂંધનાર કોઈ પણ વ્યક્તિ આડી ઊભી થઈ જાય ને એટલે એ સમગ્રતાથી એમાં છે, એટલે એ બ્લાસ્ટ ક્રોધનો પણ સમગ્રતાથી જ કરશે. બરાબર, તો અહીંયા એમ કહે છે કે તમારી જે ચિત્ત ઉર્જા જે છે એ કર્મ ઇન્દ્રિય અને જ્ઞાન ઇન્દ્રિયના માધ્યમ દ્વારા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધમાં જ્યારે આવે છે ત્યારે તમે જોજો તમને એક વસ્તુ કહેવામાં આવી છે કે આ શરીરની આવશ્યકતા અનુસાર સાતે રસ ભોગવો તો પણ વિકૃતિ નથી, આંખથી કંઈ જુઓ તો પણ વિકૃતિ નથી, કર્ણ ઇન્દ્રિયથી તમે સાંભળો તો પણ વિકૃતિ નથી, સ્પર્શથી તમે કોઈને સ્પર્શ કરો તો પણ વિકૃતિ નથી. પણ અહીંયા કહેવામાં શું આવે છે કે આ બોડીની આવશ્યકતા અનુસાર જ્યારે કોઈ પણ વ્યક્તિ કંઈ પણ વસ્તુને ગ્રહણ કરતી હોય તો ત્યાં બંધન નથી. બરાબર, પણ બંધનની શરૂઆત થાય છે ક્યાં તો ધારો કે આપણને ક્યાંક રસ પડી ગયો
અને એ રસની અંદર વિચારના માધ્યમ દ્વારા શબ્દમાં પણ વયા જાઓ તો પણ ભલે, રૂપમાં વયા જાઓ તો પણ ભલે, રસમાં વયા જાઓ તો પણ ભલે, તો આપણે કહી દઈએ કે વિચારના માધ્યમ દ્વારા તે ગતિ કરી છે. એટલે થશે શું? તો કે ઉર્જા જે છે એ સમગ્રતાથી એમાં ખરપાઈ જશે. બરાબર? એટલે તમને ખ્યાલ હોય તો જાગવાનું કેવી રીતે છે એની ચાવી તમને આપું કે જે વ્યક્તિને ખાવાનો રસ છે, કોઈ વ્યક્તિને ખાવાનો રસ, એને ભાવતી વસ્તુ સામે આવી ગઈ. બરાબર? રસના ઇન્દ્રિય રસ જેરો, રસના ઇન્દ્રિય રસ જેરો, બધામાંથી મનોવૃત્તિ ઉઠીને જે વસ્તુ સામે આવી છે એને ભોગવવા માટે તત્પર થઈ. બરાબર? બધામાંથી વૃત્તિ ઉઠીને એ આવી ક્યાં? એને મનપસંદ જે વસ્તુ હતું ને તેમાં આવી. બરાબર? સમગ્રતાથી એ ત્યાં આવીને એ વખતે આખી બોડીની જે એનર્જી છે એકી સાથે ત્યાં આવી જાય છે. બરાબર? હવે એ વખતે જો તમે એ વસ્તુ એને ના આપો અને એને જોવામાં જો તમે લઈ જાઓ તો આ જ ઉર્જા સમગ્રતાથી સક્રિય થઈ ગઈ છે. હવે એને તમે આમાં નાખી દો જોવામાં. ધ્યાન દેજો, આ સાધના છે. સાધના શું છે? આ સાધના એવી છે કે પૂરેપૂરા રસથી આપણે આમાં આવ્યા. પૂરેપૂરા જેવાની અંદર પૂરેપૂરા રસથી તમે આવ્યા એટલે બધી એનર્જી એકી સાથે ત્યાં આવી છે. બરાબર? અને એ વખતે તમે એને છોડી દો. બરાબર? એ ધક્કો મારશે ખાવા માટે, પણ છતાં તમે એને અહીંયા સપોર્ટ નહીં કરો ને તો એ અંદર જશે. હવે અંદર જશે ને એટલે તમારી આ શક્તિ કેવી છે ને પૂરેપૂરી બતાવવાની. આ સાધન સમજ્યા? હું કહું છું સમજો છો? બરાબર? હે આસક્તિ કેવી છે? હે આસક્તિ કેવી છે એનું આપણને દર્શન થશે કે એ જડ છે. જો એ વસ્તુ આપણે ભાવતું જે અન્ન છે એ વસ્તુ ખરેખર જડ છે. બરાબર? પણ એ જડ વસ્તુની તાકાત કેટલી છે કે સમગ્રતાથી તમને લૂંટવા માટે એ તત્પર થઈ ગઈ છે. બરાબર? છે એ જડ. જો એ ખેંચતી નથી, પણ એના પ્રત્યેનું તમારું જે મૂલ્યાંકન છે, એના પ્રત્યે તમારો જે રસ છે, તમે એ વસ્તુમાં આસક્ત છો એની ખબર તમને ક્યારે પડે? તો એ તો નથી ખેંચતી, પણ અંદર રહેલું જે એની પ્રત્યેની જે આસક્તિ છે ને એ તમને કેવી ખેંચીને એની અંદર તમને લઈ જાય છે અને એ ભોગમાં ભોગવાવીને તમને એ ભોગવી જાય છે અને તમને એમ લાગે છે હું આને ભોગવું છું. બરાબર? એવી રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચેય વિષયો એવા છે કે પાંચેય વિષયોમાં તમે ગમે એમાં જાઓ, પણ જાગરણ એ રાખો કે સમગ્રતા જે વિષયમાં આવે ને ત્યાં તમે એને છોડી દો. બીજું એ છોડી દે પછી એ એનર્જી 100% હોય. બરાબર? અને 100% એનર્જીને તમે અંતરંગ લીધી ને તમે અંતરંગ તમે લીધી તો હવે એની તાકાત છે કે જોશે બરાબર કેવું ખેંચાણ થાય છે, એની અધૂરપ છે, એનો વલોપાટ કેવો છે. તો તમને ખ્યાલ આવે કે પ્રચંડ રૂપે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની અંદર મારી આસક્તિઓ રહેલી છે. બરાબર? હું પ્રચંડ રૂપે અંધ છું. પ્રચંડ રૂપે મારી શક્તિના કેવી રીતે ખાઈ જાય છે એનું જ્ઞાન તમને થાય એમ છે. પણ ક્યારે? તમે આની અંદર સભાન થાવ તો. ધીમે ધીમે જો તમે એને કંટ્રોલ કરો, ધીમે ધીમે તમે જો જોતા શીખી જાઓ તો તમને આ મારી ચેલેન્જ છે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધની તાકાત નથી કે તમને ખેંચી જાય. બરાબર? લોકો ઊંધા રવાડે છે, દમનના રવાડે છે, ઔષધિના રવાડે છે. ખરેખર કોઈ રવાડે ચડવાનું નથી. જાગવાનું છે, સભાન થવાનું છે અને સમગ્રતાથી એનર્જી જે આવે એને કઈ બાજુ વાળી દેવી એનું જ્ઞાન તમારે લઈ લેવું. બરાબર? જોજો કોઈ વ્યક્તિને ખરેખરના ઉંબરા ટોચવાની ટેવ હોય. બરાબર? અને આપણે સાધનામાં આવ્યા
તો નથી જ જવું. હાલો, સમગ્રતાથી આપણું ખેંચાણ છે ત્યાં, અને આપણે સમગ્રતાની જે ઉર્જા આવી ગઈ છે એને આપણે નાખતું ક્યાં? અહીંયા બેસ, અહીંયા બેસ, અહીંયા બેસ. તારે ત્યાં જવાનું નથી. તારા માટે ઉમરો આ અંતઃકરણ છે. એ ઉમરામાં બેસ અને તારું મન તને જે કહે એની સાંભળ. તું બીજાની વાત સાંભળવા જશે ને, તારું મન જે કહે છે ને એની વાતને તું સાંભળ. એ શું કહેવા માંગે છે, એની શું ફરિયાદ છે, એ કેવી કેવી વાતો આપણી આગળ કરે છે, તો એ આપણને ખબર પડે. ક્યારે આ ઉર્જાને તમે અંતરંગ ડાયવર્ટ કરી દીધી હોય તો. બીજું એમ કહેવામાં આવે છે કે પ્રેમ ગલી અતિ સાંકડી, વામે દોનો સમય. સાચી વાત છે કે ચિત્તવૃત્તિ જે છે કાં તો એ બહાર જઈ શકે, કાં તો એ અંદર જઈ શકે. આપણી ચિત્તવૃત્તિ છે ને, કાં તો એ બહાર જઈ શકે અને કાં તો એ અંદર જઈ શકે. બરાબર છે. એટલું જ ખાલી કે જો સભાન હો તો એ તમારા કંટ્રોલમાં જ છે, કારણ કે સત્તાધીશ તમે છો. બરાબર. એક બાળક હોય એને બહાર જવું છે, બરાબર, એ ધમપછાડા કરે છે. મા બાપ એમ કે નથી જ જવાનું તો એને બેસવું પડે છે ને. એવી રીતે આપણે એના માલિક છીએ, તો આપણે એને પ્રેમથી કહીએ એમ છીએ કે ભાઈ નથી કરવાનું, તારે આ જ કરવાનું છે, તો એ પ્રેમથી અંદર જશે. બરાબર. એટલે કે છે કે મનને શત્રુ નહીં પણ મનને મિત્ર બનાવો. મનને મિત્ર બનાવો. અને મિત્ર જે છે એ એવો છે કે તમે એની આગળ ઓપન થાઓ તો તમે જે કહો એ કરે. બરાબર. તો આપણે એની સામે ઓપન છીએ, એનું બધું સાંભળવા તૈયાર છે. અને જો આપણે સાંભળવા તૈયાર છે તો એ બધી વાત જેવી એ કહી દેશે ને તો એ કાયમના માટે શાંત થઈ જશે. જો આપણે સાંભળી લેશું તો એ શાંત થશે. જો આપણે નહીં સાંભળીએ તો આપણે મુખ ફેરવશું તો જેવા આપણે નવરા પડશું ને એટલે આપણી સન્મુખે થઈ જ જશે. બરાબર. તો એના કરતાં એની સાથે થોડો વખત રહેવું પડે તો આપણે રહીએ અને એને સાંભળીએ. બરાબર. તો મનનું આપણને માળખું આખું સમજાશે કે મન શું કરે છે, મન આપણને કઈ વાત કરવા માગે છે, એની ફરિયાદ શું છે. તો આપણને ખબર પડશે કે ભૂતકાળનો આધાર લે છે, ભવિષ્ય તરફ એને ગતિ કરવી છે, વર્તમાનનો એ અનાદર કરે છે, એને વર્તમાન ગમતું. બરાબર. તો એ આપણને ખબર ક્યારે પડે? જો આપણે સમગ્રતાની ઉર્જા એની પર ફોકસ કરીએ તો આપણને આ ખબર પડે. એટલે સાધના જે લોકો કરી રહ્યા છે એમાં તમને પોતાને જો નિરીક્ષણ હોય તો તમને બધાને ખબર પડે કે સાધનાની અંદર અમે અમારા અહંકારને સાધક બનાવ્યો, ભક્ત બનાવ્યો, સંત બનાવ્યો, શિષ્ય બનાવ્યો, પણ અમે કંઈ જ નથી ને એવું અમે ન કરી શક્યા. બરાબર. તો આ નિરીક્ષણની અંદર તમારી પાસે બીજું કંઈ છે નહીં પ્રવૃત્તિ, નથી ઈષ્ટનો ફોટો કે નથી કોઈ ગુરુના સહીનું સાધન. અહીંયા સાધન શું છે તો કે તમે પોતે જ છો. બરાબર. તો હવે તમે પોતે તમારી જાતની સામે આવી જાઓ અને તમારી જાત જો સામે ઉઘાડી થઈ જાય તો તમારો અહંકાર કયા આધારે ટકશે? તમે જ ખુલ્લા પડી જાઓ છો તો તમે શેનો અહંકાર કરશો? આમાં શું તમારી અંદર કામ પ્રચંડ રૂપે નથી? શું તમારી અંદર ક્રોધ પ્રચંડ રૂપે નથી? શું તમારી અંદર લોભ પ્રચંડ રૂપે નથી? અને જો ખુલ્લા થાવ તો તમને ખબર પડે કે એની પરાકાષ્ઠા છે. આ બધી વસ્તુની પરાકાષ્ઠા છે. કેમ? તો જન્માંતરથી આપણે એને દબાવતા આવ્યા છે. જન્માંતરથી દબાવતા આવ્યા છે. આપણે એને ઓપન થવા જ નથી દીધા. આપણે એને વિકૃત માનીને અનાદર કર્યો છે. તો આપણે અહીંયા વિકૃત નથી માનવું. વિકૃતિ એટલી જ છે એની સાથેનું તાદાત્મ્યપણું. જો તમે તાદાત્મ્ય તોડી નાખો તો વિકૃતિ નથી, પ્રકૃતિ છે. પ્રકૃતિનો સ્વભાવ પ્રગટ કરે છે. એમાં વાંધો શું છે? બરાબર. તમે જોડાવ તો વાંધો, તમે એની સાથે વહી જાઓ તો વાંધો, પણ તમે જાગો, જુઓ અને જાણો તો કોઈ વાંધો નથી. એ શુદ્ધ જ છે, એની અંદર શુદ્ધિ આવી જ નથી. બરાબર. ચિત્તનો સ્વભાવ છે એ જેની સાથે જોડાય એ આકારે થઈ જાય અને એ રંગે રંગાઈ જાય. બરાબર.
તો હવે ચિત્તને તમે ક્યાં મૂકો, કયા રંગે એને રંગો, કયા આકારે બનાવવું છે એ તમારા હાથમાં છે. બરાબર. તો પરમાત્માના રંગે કેમ ન રંગાય? પરમાત્માના અરૂપની અંદર આપણે એને કેમ લઈ ન કરીએ? એટલી તો આપણને દૃષ્ટિ જો મળે તો આપણે આ જ કામ કરીએ ને તો સાચી સાધના અહીંથી શરૂ થાય. અને અહીંયા તમે જોતા હોવ તો તમને પોતાને ખબર પડે કે સાધનાની શરૂઆત શું થઈ. તો કે જે ક્ષણે જે સંસ્કાર એક પ્રકારનો પણ જો ખરે અને આત્મદેવ જો સધાય તો તમારે માની લેવાનું કે હવે મારી સાધના શરૂ થઈ. નહીં તો સાધના નથી. એમ સમજી લો કે રજોગુણના માધ્યમ દ્વારા પ્રવૃત્તિ છે અહંકારને પોસાઈ રહી છે. બરાબર. કાં તો શબ્દના વમણમાં છો, કાં ક્રિયાના વમણમાં છો, તો કોઈક ને કોઈક ઝાડની અંદર આ અહંકાર તમને ફસાવી રહ્યો છે તો તમને મુક્ત નથી કરતો. પણ આ રીતે જો તમારી સાધના શરૂ થાય તો ધીમે 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 કઈ ઝાડમાંથી તમે કયા મુખમાંથી પ્રવેશ કરી ગયા હતા એનો બોધ થાય. જેમાં માછલી છે એ ઝાડના મુખમાં પ્રવેશ કરી જાય પછી એને મુખ જ ન મળે, એને નીકળવા માટે મુખ નથી મળતું અને એ લપેટાતી જાય છે. બરાબર. એવી રીતે આપણી પણ ચિત્તવૃત્તિ છે એ જ્યાંથી પ્રવેશ કરી ગઈ બહાર, અહંકારના કેન્દ્રમાં, અહંકારની ઝાડમાં પ્રવેશ કરી ગઈ, હવે એને મુખ નથી મળતું કે મારે આમાંથી નીકળવું કઈ રીતે. બરાબર. તો એના માટે આપણે એમ કીધું કે ભાઈ વર્તમાન જ દરવાજો એવો છે કે એ આ અહંકારની ઝાડમાંથી એને નીકળવું હોય તો વર્તમાનના દરવાજે એને આવવું પડે. બરાબર. અને વર્તમાનના દરવાજે આવે તો એને ખબર પડે કે હું કઈ રીતે લપેટાણી છું. શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં, ગંધમાં હું કઈ રીતે લપટાણી છું ને એ મને ખબર પડે. એટલે આપણે પુરાણો બધાય વાંચીએ છીએ. જો ભાગવત સપ્તાહ બધા સાંભળે છે, મહાભારતે સાંભળે છે, તો એની જે સમાધિ ભાષા છે એની આપણને ખબર નથી. અને સમાધિ ભાષા શું છે? તો આ એની ભાષા છે, આ એનો પ્રકાશ છે, આ એનો દ્વાર છે. અને આપણને એમ કહે છે કે જે વ્યક્તિ ચૂકી છે એના પરિણામ કેવા આવ્યા છે તો એ મહાભારતે બતાવશે, ભાગવતે બતાવશે, પુરાણો બતાવશે કઈ રીતે ચૂક્યા છે. વિવેક જેની અંદર છે એ કઈ રીતે મુક્તતાને પામ્યા છે એ પુરાણો બતાવે છે. બરાબર. તો પ્રથમ જે જ્ઞાન છે એ જ્ઞાન જો કોઈ વ્યક્તિ પ્રથમ જો લઈ લે અને પછી વ્યવહારમાં જો ઉતરે તો એનો વ્યવહાર કોઈ દિવસ અવિવેકી નહીં હોય. એનો વ્યવહાર હંમેશા વિવેકપૂર્વક જ હશે. તો આપણને બધાને ખબર છે કે 16 વર્ષની ઉંમરમાં જે અજાતવાદ, જેને ત્રિણોકાળમાં જગત કી ઉત્પત્તિ હુઈ નહીં, એવા વશિષ્ઠ મહારાજના મુખમાંથી પરાનો જેને સત્સંગ લીધો હોય એ રામચંદ્રજીનો વ્યવહાર કેવો? તો એને મર્યાદા કીધી છે. એટલે મર્યાદા પુરુષોત્તમ એ લક્ષ્યમાં કીધું છે કે વ્યવહારની જે મર્યાદા છે એને પણ જાળવી છે અને અંતરંગ પોતાના નિજી સ્વરૂપની વિસ્મૃતિ થવા નથી દીધી. અંતરંગ છે એની વિસ્મૃતિ એને થવા નથી દીધી. વિશ્વને જોયું છે પણ ભ્રાંતિથી નથી જોયું, વાસ્તવિક રૂપે જોયું છે. રામે જોયું છે વિશ્વ, પણ કઈ રીતે જોયું છે? તો કે વાસ્તવિક રૂપે. તો વાસ્તવિક રૂપ શું છે? તો કે પ્રકૃતિ 3 ગુણમાં રમી રહી છે અને 3 ગુણો એની રીતે અભિવ્યક્ત થઈ રહ્યા હોય અને જે ગુણ અભિવ્યક્ત થાય તો એના વિચાર, એના ભાવ, એના વ્યવહાર કેવા હોય એ રામ જાણે છે. બરાબર. અને જે જાણે છે એ વ્યવહાર વિવેકપૂર્વક એની જોડે કરી શકે. પણ જે વ્યક્તિ ન જાણતી હોય શું કરી શકે? એ આગ્રહ રાખે કે એને આમ નહીં કરવું જોઈએ. બરાબર. અને પેલો આગ્રહ નથી રાખતો. પેલો આગ્રહ એમ નથી રાખતો કે આ નહીં કરવું જોઈએ. એટલે તમે જુઓ કે ગાદી સ્થપાઈ અને કહેવામાં આવ્યું કે તમે ગાદી પર બિરાજો અને બીજી જ ઘડીએ એને કહેવામાં આવ્યું કે 14 વર્ષ વનવાસ જાઓ.
તો જેણે વનવાસ આપ્યો એ માતા તરફે એની દૃષ્ટિ કેવી છે? તો કે વિવેકપૂર્વક. કેમ? તો કે આ વાસ્તવિકતા છે, આ હકીકત છે. હવે જે હકીકત છે, વાસ્તવિકતા છે, એને અધ્યારોપ હું કઈ રીતે એની ઉપર કરું? માને કેવી રીતે હું દોષ આપું? તો આ વાસ્તવિક છે, હકીકત છે. બરાબર. તો એની દૃષ્ટિ એવી ને એવી જો છે. બરાબર. ગયા પાછા તો એને માતા કઈને જ યાદ કર્યા, કૌશલ્યાને નથી કર્યા. તો એ ક્યારે બને? તો કે જેની દૃષ્ટિની અંદર વિવેક રહ્યો છે, અવિવેક નથી. એ પોતાની નીચી સ્વરૂપની વિસ્મૃતિ નથી કરી. બીજું એમ કહે છે કે રાવણને માર્યો અને લક્ષ્મણજીને રામ ઊભા છે. રામે એમ કહ્યું કે આ છેલ્લા શ્વાસ ગણી રહ્યા છે, હે લક્ષ્મણ, તો આની આગળથી રાજનીતિ શીખી લે. હે લક્ષ્મણ, આની આગળથી રાજનીતિ શીખી લે. હવે જોજો, શત્રુ છે, એણે પોતે માર્યો છે. લક્ષ્મણને એની પાસેથી જ્ઞાન લેવાનું કહે છે. લક્ષ્મણ મસ્તક આગળ ઊભા છે. રામે કીધું ત્યાંથી હટો, એના ચરણ બાજુ આવો. પ્રશ્ન કરતા ક્યાં હોવો જોઈએ? તો કે એના ચરણ બાજુ હોવો જોઈએ. એને ગુરુપદ આપવું પડે અને તો તમે એની આગળથી આ જ્ઞાન લઈ શકો. તો વિવેક કોણ બતાવી શકે? તો એ વખતે એના માટે એ શત્રુ નથી. એ વખતે એના માટે એને શત્રુ નથી. એ વખતે શું છે? તો કે રાજનીતિનો જાણનારો મોટો જ્ઞાની છે. બરાબર. અને એ જ્ઞાની છે એમ સમજીને એણે કહ્યું કે ત્યાં ગયો. બરાબર. ભીલડીના એઠા બોર ખાવા રામને કોઈ વાંધો નથી આવ્યો, લક્ષ્મણને આવ્યો. બરાબર. રામને કેમ ન વાંધો આવ્યો? તો કે એવો વિવેક છે કે જેણે શુદ્ધ ભાવ જોયો છે. એની દૃષ્ટિમાં ભાવ છે અને ભાવ જોયા પછી એ ગ્રહણ કરે છે. કેમ? તો કે આધાર ચૈતન્ય દેવ છે. આધાર ચૈતન્ય દેવ છે. પરમાત્મા મને પીરસી રહ્યા છે, તો આ પ્રેમના બેર હું કેવી રીતે ન ખાઉં? તો એણે ખાધા. બરાબર. તો એ ભાવ જોયો. લક્ષ્મણ ભાવ નથી જોઈ શક્યા. લક્ષ્મણે શું જોયું? એની જાતિ. લક્ષ્મણની નજરમાં શું આવ્યું? જાતિ. રામની નજરમાં શું આવ્યું? તો કે જાતિ નહીં, ભાવ. તો જે વ્યક્તિ સ્વ સ્વરૂપમાં સ્થિત રહીને આ વાસ્તવિક જે જગત છે એની અંદર જે પ્રકૃતિના ગુણ અનુસાર કાર્યરત થતા હોય, તો આ વ્યક્તિ છે એની અંદર વિવેક રૂપે એ વર્તતો જાય. એનો એ અનાદર એ ન કરે, એના માટે કોઈ વિશેષણ શબ્દ પણ ના આપે, એનો અભિપ્રાય પણ એ ના આપે. અભિપ્રાય બેહોશ વ્યક્તિ આપે, પણ હોશવાળી વ્યક્તિ ના આપે. બરાબર. તો આ થયું જાગરણ આપણું. તો અહીંયા જાગરણ રાખવાનું છે. ત્રીજું તમને કીધું છે કે એક તમને કીધું કે સત્સંગ શ્રવણ કરતું હોય, એનો અંતઃકરણ દિગંબર ન હોય, તો આ જ્ઞાન છે એની અંદર સર્જન ન થઈ શકે. બરાબર. બીજું એ કીધું છે કે નેત્રની અંદર જો વિવેક ના હોય તો વસ્તુ જેવી હોય એવી ના દેખાય, તો પોતાના સંસ્કાર અનુસાર એને એ દેખાય. બરાબર. ચિત્ત છે જેનું ચિંતન કરે, ચિત્ત છે જેનું ચિંતન કરે એ આકારે થઈ જાય અને એ રંગે રંગાઈ જાય. તમને ભાગવતનો દાખલો છે અજામિલનો, કે એણે જે જોયું, એનું ચિંતન કર્યું, એ ત્યાં વયો ગયું. બરાબર. એની અધોગતિ થઈ ગઈ. કેમ? તો ચિત્ત ઉર્જા બેહોશમાં હતી અને બેહોશીમાં જેણે ગતિ કરી તો એનું આયુષ્ય ખાઈ ગયું. બરાબર. તો ચિત્ત ઉર્જાનું આ કામ છે કે એને કોનું ચિંતન કરાવવું તમારે. અહીંયા તમારે હોશમાં રાખવું કે એવી વ્યક્તિનું એને ચિંતન કરાવો કે જેના ગુણ એવા હોય, જેનું જ્ઞાન એવું હોય, જેના હૃદયમાં પ્રકાશ હોય, તો એની અંદર પ્રેમ હોય, એનું ચિંતન કરાવો કે જેથી તમારું ચિત્ત છે એવા રંગે રંગાય
અને એવા પ્રકાશની અંદર એ પ્રકાશિત થાય. બરાબર. તો આ ચિત્તવૃત્તિને ક્યાં જવા દેવી, ક્યાં નહીં જવા દેવી, કઈ દૃષ્ટિથી કયું જોવું, કયું નહીં જોવું, શ્રવણ કરવું તો કઈ રીતે. કોઈ પણ વ્યક્તિ હોય, એવું નથી કહેતી કે સંત હોય, સત્સંગ બધામાં છે. સત્સંગ હર પલ હર સંગ, દરેક પ્રસંગની અંદર સત્સંગ જ છે. સત્સંગ સિવાય કાંઈ જ નથી. બરાબર. સત્સંગ કરે શું તો આપણે એમ કહીએ છીએ કે પરાનો જે સત્સંગ નીકળતો હોય એ આપણી અંદર રહેલો અંધકાર હોય એને દૂર કરે, હોવાપણામાં સ્થિર કરે. અને વ્યવહારનો જે સત્સંગ છે એ આપણી અંદર કરે શું તો કે એ પ્રસંગ વ્યવહાર કરે, અને વ્યવહાર કરે આપણી અંદર રહેલું જે બીજ હોય, કારણ હોય એ આપણને બતાવી દે. અને જો આપણે એના પ્રકાશમાં આવીને જોઈ લઈએ તો બીજથી આપણે નિવૃત્ત થઈએ. બરાબર. તો બીજથી મુક્તિ સંબંધ અપાવશે. બરાબર. અને અજ્ઞાન રૂપી જે અંધકાર છે એ દૂર કરશે કોણ તો આપણે કહીએ છીએ કે આત્મદેવ જે છે એ આપણી અંદર જો પ્રગટ થાય તો ચિત્તની અંદર રહેલો જે અંધકાર છે એ દૂર થઈ શકશે, નહીં તો નહીં થાય. બરાબર. તો અહીંયા આપણે જાગરણ કરવાનું છે. હવે આમાં પ્રશ્ન, એક વસ્તુ ધ્યાન દેજો, તમે પ્રેક્ટિકલમાં ઉતરજો. ગોખેલું મન નથી સાંભળવું. મારી ઈચ્છા એવી છે કે તમે પ્રેક્ટિકલમાં ઉતરો અને એ રીતે જીવન જીવવું. બીજું એક છે, તમને ખ્યાલ હોય તો મા બાપ એની દીકરીને એવા સંસ્કાર આપે કે જો બેટા, મારા ઘરે છે તો તારી અંદરની જે તૂટી હોય ને એને હું દબાવી દઉં. તારી અંદરની તૂટી હોય તો માં દબાવી દે છે, પણ સાસરે જાય ને તો સાસુ ન દબાવે. આટલી ભૂલ થઈ જાય ને તો સાસુ એની મોટું સ્વરૂપ લે. બરાબર. તો મા દીકરીને એમ કે બેટા, અમારી ઇજ્જત તારે સાચવવી હોય તો તું ત્યાં જા. તો કોઈ એવું કર્મ ન કરતી, કોઈ એવી પ્રવૃત્તિ ન કરતી, એવા કોઈ કટુ વચન ન ઉપાડતી કે જેમાં માં વગોવાય અથવા માની ઇજ્જત જાય. બરાબર. તો કન્યાને જો માતા પ્રત્યે પ્રીતિ હોય, મા બાપ પ્રત્યે પ્રીતિ હોય તો કન્યા શું કરે છે કે ત્યાં જાય, જેવી પરિસ્થિતિ હોય, જે કંઈ હોય એને એ સહન કરી લે છે. એના મા બાપની ઇજ્જતને જવા નથી દેતી. બરાબર. પછી બીજું એક છે કે સાસરે ગયા પછી પતિની ઇજ્જત છે. બરાબર. સાસુ સસરાની ઇજ્જત છે એટલે એ આપણને એમ કે તમે આમ કરશો તો મારી ઇજ્જત ન રહે, એટલે તમારે આમ નહીં કરવાનું. બરાબર. તો પતિની ઇજ્જત રાખવા માટે, એની ખાનદાનીની ઇજ્જત સાચવવા માટે આપણે ઘણું બધું કરીએ છીએ. બરાબર. અને ઘણી વખત એવું કરીએ છીએ કે આપણી અંદર રહેલા જે પરિબળો હોય, આપણી અંદર કોઈ પસંદગી હોય, આપણને કંઈ જોતું હોય તો આપણે એને તજી દઈએ છીએ. આપણી ઈચ્છાને મારી નાખીએ છીએ. કેમ તો આપણે એમ કહીએ છીએ ભાઈ પતિની ઇજ્જત સાચવવા માટે મેં માર્યું, આ મારી ઈચ્છાઓને મેં મારી નાખી. બરાબર. જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિની અંદર હું જીવું છું. બરાબર. એવી રીતે એ બે જે છે એ સંબંધની અંદર તમે આખું જીવન તમારા વિચારો, તમારા ભાવો, તમારી કામનાઓને મારી નાખો છો તો ગુરુ પણ એક વસ્તુ માંગે છે. અને ગુરુ એ માંગે છે કે તમે મારા સન્મુખ થયા, તમે મારી સન્મુખ થયા તો એવું કોઈ પ્રવૃત્તિ નહીં કરતા કે જેથી મારા કપડાને ડાઘ લાગે. તમે જોજો, જેમ સાસરે એમ કહેવામાં આવે તારી મામાં વહેતો હોય તો તારામાં હોય ને, એમ અહીંયા સમાજ એમ કે મોટી સત્સંગ કરવા જાય છે તો તારો ગુરુ કેવો છે કે તારા આવા વિચારો કે ક્રોધ હજી ગયો નહીં, લોભ ગયો નહીં, તારા વ્યવહારમાં કોઈ ફેરફાર થયો નહીં, તો તારો ગુરુ કેવો છે? તારો ગુરુ સાચો જ નથી. હોય ભલે ને સાચો, ખોટો ઠરી જાય ત્યાં. બરાબર. એટલે આ એવું છે કે પરમાત્માનું આપેલું આપણને સાધન છે. હું મારી વાત નથી કરતી, પરમાત્માએ આપેલું આ સાધન છે, પરમાત્માનું વસાવેલું આ ઘર છે. બરાબર. પરમાત્માએ આપેલી આપણને બુદ્ધિ છે,
પરમાત્મા જ કાર્યરત છે, પરમાત્મા જ પોષી રહ્યો છે, પરમાત્મા જ આધાર છે. અને એ આધારને કોઈ ડાઘ લાગે, એ આધારની અંદર અશાંતિ આવી જાય, એ આધારની અંદર પ્રેમ ન રહે, તો આપણે એમ કહી દઈએ કે ભાઈ એ પરમાત્મા કબૂલ નથી કરતા. એમ કહે છે કે આ કલંક મને છે. કેમ? તો મેં તમને આટલું બધું આપ્યું અને છતાં તમે ત્યાંના ત્યાં. બરાબર. એટલે જ કબીરાએ ગાયું કે મારી ચુનરી જે છે તે મને જે આપી હતી એવી ને એવી મારે તને આપવાની છે. બરાબર. તો આપણને જે આપ્યું છે આ વસ્ત્ર, એ વસ્ત્ર ભલે મેલું હોય પણ અત્યારે આપણે એને શુદ્ધ કરીને આપણે આપવું છે. બરાબર. તો શુદ્ધ ક્યારે થાય? તો આપણને ખબર છે કે પ્રસંગ ઘડાશે તો એ બીજ બતાવશે. બરાબર. ઘણી વ્યક્તિ જ પ્રસંગ ઘડશે, ઘરની વ્યક્તિ જ આપણને બીજ બતાવશે. કામનું બતાવશે, ક્રોધનું બતાવશે, લોભનું બતાવશે, બધુંય બતાવશે. બરાબર. અને જો તમને એ પરમાત્મા પ્રત્યે પ્રીતિ હોય અને એનું આપેલું આ વસ્ત્ર શુદ્ધ ને શુદ્ધ તમારે આપવું હોય તો આ બીજને ખેરવી નાખજો, એને ઉર્જા આપતા નહીં. બરાબર. જેવું આ બીજને તમે ખેરવો તો બીજથી મુક્તિ થઈ, અને બીજથી જેને મુક્તિ થઈ તો હવે એકેય બીજ ના રહે તો અહંકાર ઊભો કોના આધાર ઉપર રહે? આપણો અહંકાર છે, એકેય વાસનાનું બીજ ન રહે તો ઊભો કોના આધારે રહે? એ લડખડાઈ જાય. બરાબર. તો એનું મૃત્યુ થાય અહંકારનું, અને અહંકારનું જે મૃત્યુ છે ને એ જ મોક્ષ છે, બીજું એકેય મોક્ષ નથી. અહંકારનું જેની અંદર મૃત્યુ થયું એ મોક્ષ છે. પણ અહંકારનું મૃત્યુ ત્યારે જ થાય કે હર પલ હર ક્ષણ તમે જાગરણ કરો, પ્રસંગ બને, એ વખતે તમારી અંદર રહેલા બીજોના અંકુર ફૂટે, એ વખતે સજાગ થઈને તમે તમારી ઉર્જા એને ન આપો તો જ બનશે, નહીં તો નહીં. અહંકારને મૃત્યુ આપવા માટે કોઈ વિધિ વિધાનની જરૂર નથી. કોઈ વિધિ વિધાનથી એ મરે એમ નથી. આ જ વિધિ વિધાનથી મરે એમ છે. શું? તો જાગરણ. અને જાગરણ ક્યારે બને આપણી અંદર? તો આપણે વર્તમાનના દરવાજે ઊભા રહીએ તો. બરાબર. તો આટલું પ્રેક્ટિકલમાં જેટલું બને એટલું ઉતારવાની કોશિશ કરજો. અને પરમાત્મા આગળ પ્રાર્થના કરજો કે તારી આડે આવરણ હોય અમને દેખાડજો, કયું વસ્ત્ર એવું છે એ તને ઢાંકી રહ્યું છે. પ્રાર્થના જે કામ કરે એવું એકેય કામ નહીં.